ફોર્મ નંબર 8 તો ચૂંટણી કાર્ડમાં તમારે નામ, જાતિ, જન્મ તારીખ, ઉંમર, સંબંધનો પ્રકાર, સંબંધમાં નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટો કોઈ પણ પ્રકારનો સુધારો અથવા બદલાવ કરવો હોય તો તમારે ફોર્મ નંબર 8 ભરવું પડે, જે તમે BLOને આપશો એટલે તમને સુધારેલું ચૂંટણી કાર્ડ થોડાક દિવસમાં મળી જશે. તો ફોર્મ નંબર 8 આપણે કઈ રીતે ભરવું એ આપણે જોશું. તો શરૂઆત તમારે વિધાનસભા મત વિભાગનો નંબર લખવાનો, તમે જે વિધાનસભામાં મત આપતા હોય એમનું નામ લખવાનું, અરજદારનું નામ લખવાનું. માનો કે શુક્રભાઈ હોય તો આપણે શું લખશું અહીંયા? શુક્રભાઈ રવિભાઈ પરમાર. પછી અહીંયા તમારો જે ઓળખ કાર્ડ, જૂનું ઓળખ કાર્ડ તમારી પાસે હોય એનો તમારે અહીં નંબર લખવાનો છે. ત્યાર પછી આધાર વિગતો, તો તમારે આધાર નંબર હોય તો આમાં ટીક કરવાનું, ના હોય તો આપી શકું એમ નથી એ લખવાનું, અને તમારે આધાર નંબર લખવાનો. અહીંયા તમારે અરજદારનો મોબાઈલ નંબર લખવાનો, જે હોય એ નંબર લખવાનો. ત્યાર પછી પિતા, માતા, અન્ય સગા સંબંધીનો મોબાઈલ નંબર જો ઉપલબ્ધ હોય તો એમનો મોબાઈલ નંબર લખવાનો. અરજદારનું ઈમેલ આઈડી અહીં લખશો. પિતા, માતા, અન્ય સગા સંબંધીના ઈમેલ આઈડી અહીં લખવાના થશે. હું નીચે મુજબના હેતુથી અરજી દાખલ કરું છું, તો તમારે અરજીમાં જે સુધારો કરવો એનું કારણ તમારે બતાવવું પડશે. તમારું રહેઠાણ બદલાયું હોય, હાલની મતદાર યાદીની વિગતમાં સુધારો કરવા માટે, સુધારા વગર જૂનાને બદલે નવું મતદાર ફોટો ઓળખપત્ર મેળવવા માટે, એટલે કે અત્યારેનું સુધેરું જે અપડેટવાળું મતદાર કાર્ડ છે એ મેળવવું હોય, દિવ્યાંગ જન તરીકે તમારે નોંધણી કરવી હોય તો તમારે આમાં જે લાગુ પડતો એની પર ટીક કરવાનું રહેશે. હવે પેલું જો રહેઠાણ બદલાયેલું હોય તો તમને આ બાહેંધરી પત્રક છે કે મારું જૂનું ઓળખપત્ર પરત કરું છું, તો જૂનું તમારે પરત કરવાનું. એની જગ્યાએ તમારે શું છે? હાલનું રહેઠાણનું પૂરેપૂરું સરનામું લખવાનું. તો તમારા ઘર નંબર માનો કે 40 હોય તો 40 લખવાનું, જે સોસાયટી હોય એ સોસાયટી લખવાની, અમર સોસાયટી હોય તો અમર સોસાયટી લખશું. શહેર, ગામ, શહેર માનો કે અમદાવાદ હોય તો અમદાવાદ લખશું. તમને જે પોસ્ટ ઓફિસ લાગુ પડતું એ લખશું. પિનકોડ નંબર જે લાગુ પડતો હોય એ તમે લખશો. તાલુકો લખશો, જિલ્લો લખશો, અને રાજ્ય માનો કે જે ગુજરાત રાજ્ય છે તો આપણે અહીં શું લખશું? ગુજરાત રાજ્ય લખીશું. હવે તમારા સગા સંબંધી એટલે કે માતા પિતા ગમે એનો એકનો રહેઠાણનો સ્વપ્રમાણિત પુરાવો તમારે અહીં રજૂ કરવો પડશે. તો તમારું વીજળી બિલ હોય, ગેસ બિલ હોય, પાણીની બિલ હોય એ મૂકી શકો. રાષ્ટ્રીય બેંક, શેડ્યુલ બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક મૂકી શકો. આધાર કાર્ડ મૂકી શકો. ભારતીય પાસપોર્ટ મૂકી શકો. મહેસૂલ વિભાગના જે દસ્તાવેજ એ મૂકી શકો. ભાડા કરાર મૂકી શકો. અને રજિસ્ટર વેચાણ દસ્તાવેજ એટલે કે ઘર માલિકી હોય તો એ મૂકી શકો. ટૂંકમાં આમાંથી 7 ડોક્યુમેન્ટથી કોઈ પણ તમે એક ડોક્યુમેન્ટ મૂકી શકો. હવે તમારે જે સુધારો કરવો છે, હાલની મતદાર યાદીની વિગતમાં સુધારા માટે અરજી કરવી છે, તો મતદાર યાદી અથવા મતદાર ઓળખપત્રમાં નીચે મુજબની વિગતો સુધારવી. તમારે નામ સુધારવું હોય તો નામ સુધારી શકશો, તો એમાં ટીક કરશો. જાતિ સુધારી હોય, જન્મ તારીખ, ઉંમરમાં સુધારો હોય, સંબંધનો પ્રકારમાં, સંબંધનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટો, તો તમારે જે સુધારો કરવો હોય એ તમે આમાં કરી શકો છો. પણ એક સાથે શું થશે? મહત્તમ 4 વિગત સુધરશે. તો તમારે 4 ખાનામાં એક સાથે સુધારો થઈ જશે. માનો કે તમારે ફોટો બદલવો હોય તો તમારે અહીંયા શું કરવાનું? લેટેસ્ટ ફોટો અહીંયા તમારે ચોંટાડી દેવાનો રહેશે. નોંધાયેલી વિગતોને બદલે સુધારાની ખરી વિગતો નીચે મુજબ છે. તો તમારે માનો કે નામમાં સુધારો કરવો હોય તો તમારું જે હકીકતમાં નામ છે એ તમારે અહીંયા લખી નાખવાનું છે. ઉપરના દાવા પુરાવા તરીકે સામેલ દસ્તાવેજનું નામ, તો તમે જે પણ દસ્તાવેજ જોડ્યો છે એ દસ્તાવેજનું નામ તમારે અહીંયા લખવાનું છે. પછી નીચે તમને બાહેંધરી પત્રક આપ્યું છે કે મારી વિગતોમાં ફેરફારને કારણે મને જૂનાને બદલે નવું ઓળખપત્ર આપો, અને જૂનું ઓળખપત્ર તમારે શું કરવાનું છે? પરત કરવાનું છે. હવે માનો કે તમારે કોઈ સુધારો નથી કરવો, નવું એપિક કાર્ડ જોવે છે. સુધારા વગર જૂનાને બદલે નવું ઓળખપત્ર મેળવવા માટે અરજી. ખોવાઈ ગયું છે, આગ કે અન્ય કુદરતી આફતમાં નષ્ટ પામ્યું છે, વાંચી ન શકાય તેવું ખરાબ થઈ ગયેલ છે, તો જે લાગુ પડતું એમાં તમારે શું કરવાનું છે? ટીક કરવાનું છે. પછી અહીંયા બાહેંધરી પત્રક આપ્યું છે. આ સાથે હું મારું વાંચી ન શકાય તેવું ખરાબ થયેલું જૂનું એપિક કાર્ડ પરત કરું છું. ખોવાઈ ગયેલ જવાથી FIR પોલીસ રિપોર્ટની નકલ જોડી છે. અમારું ખોવાયેલું એપિક જે બાદમાં પ્રાપ્ત થશે તો મને અગાઉ ભણેલ એપિક પરત કરવાની બાહેંધરી આપું છું. માનો કે ખોવાઈ ગયું તો તમે FIR કરી હોય તેની નકલ આપવાની, અને પછી તમારે પરત કરવું છે એની બાહેંધરી આપવાની છે. માનો કે તમે દિવ્યાંગજન હેન્ડીકેપ છો, તો જે તમને લાગુ પડતો એમાં તમારે શું કરવાનું છે? ટીક કરવાનું. હલનચલન, દ્રષ્ટિ, ક્ષતિ, મૂક બધિર જે હોય એ જોડવાનું. દિવ્યાંગતાની ટકાવારી, અહીંયા પ્રમાણપત્ર જોડ્યું હોય તો હા લખવાનું, ના જોડ્યું હોય તો ના લખવાનું.
અરજી માટે પહોંચ રસીદ, તમને આ પહોંચ નંબર અને તારીખ આપશે, નીચે શું હોય, બૂથ લેવલ ઓફિસરની સાઇન હોય, અને આ પાવતી તમને પાસે આપશે કે અરજી તમે કરી છે.